નમસ્કાર મિત્રો, આપણા એક ખેડૂત મિત્ર છે જેમને જોરદાર રિઝલ્ટ મળ્યું છે ખેતીવાડીની અંદર. તો આપણે એમના મુખેથી સાંભળીએ. સાહેબ, આપનું નામ શું છે? રાઠોડ મનુભાઈ બચ્ચુભાઈ, રાઠોડ મનુભાઈ બચ્ચુભાઈ. ગામ ટેબડા, બરાબર તાલુકો પુચીના, જિલ્લો સાબરકાંઠા. બરાબર. ગામ ટેબડા, તાલુકો પુસીના અને જિલ્લો સાબરકાંઠા. બરાબર. તો સાહેબ, આપણે સાહેબ તમારા ખેતરમાં સાહેબ કઈ કઈ વસ્તુ યુઝ કરી છે? મારા ખેતરમાં ગ્રો મેજિક છે હા. અને ભૂવસ્ત્ર અને એમઆઈ સ્પ્રે અને ઓલિવ. બરાબર. ભૂવસ્ત્ર, ગ્રો મેજિક, એમઆઈ સ્પ્રે અને ઓલિવ, આ 4 વસ્તુનો તમે વપરાશ કર્યો છે. બરાબર. બરાબર. તો એનાથી સાહેબ તમને શું શું ફરક પડ્યો અને તમને કેવું લાગ્યું એમ? એનાથી સાહેબ સારું રિઝલ્ટ છે. બરાબર. મારે ગઈ સાલથી આ બાજુ સુકારો આવી જતો હતો. બરાબર. આ સાલ સુકારો નથી. અહીંથી લઈને છેક સુધી તમારે છેક સુકારો આવી જતો હતો. બરાબર. દર વર્ષે. આ બાજુ સારું છે, આ વર્ષે સુકારો નથી. એટલે આમ સારું રિઝલ્ટ છે. બરાબર. અને આ બાજુ મારે પાણી ભરાઈ ગયું હતું ક્યારામાં અઠવાડિયા સુધી, એટલે પીડા પડી ગયા હતા. પછી મેં ઓલિવ અને એમઆઈ સ્પ્રે એ બંને 2 ડોઝ મારા હતા. અત્યારે લીલાછમ છે, એટલે સારું છે. બરાબર. મતલબ પાણી ભરાઈ ગયું હતું ને એના લીધે સુકારો હતો, એના લીધે પીળાશ પડી ગયા, પીળા પડી ગયા હતા. બરાબર. અને ઓલિવના 2 ડોઝ નાખવાથી તમારે જે પીળાશ હતી એક દૂર થઈ ગઈ અને ઘઉં એકદમ લીલાછમ થઈ ગયા. બરાબર. તો સાહેબ, આ જે વસ્તુ અને બીજું સાહેબ, આ ડોડા સાહેબ તમને કેવા લાગે છે હમણાં અંદર? બરાબર. અને કઠણ છે. બરાબર. હા, અને પકડવામાં આવીએ આપણે મજબૂત લાગે આપણને, કહેવાનો મતલબ. બરાબર. આ ડોડા મિત્રો તમે જોઈ શકો છો, આજે ઊંબી જોઈ શકો તમે, જોરદાર રિઝલ્ટ છે. બરાબર. તો સાહેબ, તમે આ રિઝલ્ટથી સાહેબ કેવું, તમે સંતુષ્ટ છો? હવે સંતોષ થઈએ, અને આ રિઝલ્ટ સારામાં સારું છે, એટલે અમે બીજા નામ કે બતાવી શકીએ, કેમ કે રિઝલ્ટ સારું છે. બરાબર. અને સાહેબ, તમે તમારા માધ્યમથી સાહેબ ગામમાં આજુબાજુ આ ખેતર છે એની આજુબાજુ કેટલા લોકોને પ્રોડક્ટ અપાઈ છે? લગભગ પ્રોડક્ટ 10 જણને અપાઈ છે મેં ગામમાં, પોતાના સારું રિઝલ્ટ મળવાથી. બરાબર. તો સાહેબ, બીજા કોઈ વ્યક્તિ જે લેવા માગે છે એમને તમે શું કહેશો? કોઈ લેવા માગતા હોય કે પ્રોડક્ટ કેવી છે, કે બીજા કોઈ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ના, લેવી જોઈએ, કેમ કે રિઝલ્ટ સારું આવે એટલે લોકો લે એમ. બરાબર. અને સાહેબ, જે વ્યક્તિને ખેતરમાં ભૂંડ આવતા હોય, અથવા ઘણા લોકોને ઘઉંમાં બી ભૂંડ આવતા હોય છે આપણે ખેરોજ એરિયામાં, બરાબર, ખેરોજ પંથકમાં, તો એ લોકોને આ વસ્તુ વાપરવાથી ભૂંડમાં શું થાય છે? આ વાપરવાથી ભૂંડ નહીં આવતા એમ. બરાબર. ભૂંડ આવતા કાયમી બંધ થઈ જાય છે. બરાબર. ભૂવસ્ત્ર વાપરવાથી ભૂંડ નહીં આવતા. બરાબર. તો મિત્રો, સાહેબને એક જોરદાર રિઝલ્ટ મળેલું છે. બરાબર. તો સાહેબ, આપણે સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.